નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગેલેક્સી સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે થોડાક દાખલાઓ તરફ આગળ વધીએ છીએ। સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરમાં જે પણ આપણે ટોપિક્સ જોયા હતા એ ટોપિક્સ હતા વિદ્યુત પ્રવાહ, કરંટ એટલે I બરાબર Q/T। નેક્સ્ટ આપણો ટોપિક હતો કરંટ ડેન્સિટીના રિસ્પેક્ટમાં કે કરંટ ડેન્સિટી એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે કહેતા હતા J બરાબર I/A અથવા તો di બરાબર J ઇન્ટુ da, da cos થીટામાં આવતું હતું। કદાચ આપણા પાસે એરિયા જે છે અલગ હોય તો આમાં ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જે આપણે દિશા લેવાની છે ક્ષેત્રફળની એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ હોય, તે ખાસ ધ્યાન રાખવાનું હતું। ત્યારબાદ આપણે ઓહમનો નિયમ જોયો। ઓહમના નિયમમાં આપણે V બરાબર IR ના રિસ્પેક્ટમાં ઘણા બધા આલેખની એક બે વસ્તુઓ જોઈ જેના આધારે આપણે ઢાળ શોધી શક્યા। ત્યારબાદ આપણે જોયું રેઝિસ્ટિવિટી, અવરોધકતા કોને કહેવાય, જેને કહેવાય છે R રો L/A। અવરોધકતાના આધારમાં આપણે કન્ડક્ટિવિટી જોયું, વાહકતા, અવરોધકતા અને વાહકતા, અને એના સાથે પણ આપણે વિદ્યુત ક્ષેત્રના ફોર્મ્યુલાસ જોયા, બરોબર। ત્યારબાદ એક દાખલા પર આપણે આગળ વધીએ છીએ કે પ્રશ્ન શું કહે છે, ધોરણ 12 સ્ટેન્ડર્ડ 12 શું કહે છે પ્રશ્ન કે એક કોપરના તારને 0.1% ખેંચવામાં આવે છે તો તેના અવરોધમાં કેટલા ટકાનો બદલાવ થશે। આમાં એક બીજી કન્ડિશન આપી છે કે કદ અચળ લેવાનું છે। શું લેવાનું છે? કદને અચળ લેવાનું છે। તો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો કોપરના તારની એની બધી વાત કરી છે, તો એમાં એવું થાય કે R બરાબર રો L/A, આ સૂત્ર તો મેઇન છે, બરોબર છે મિત્રો, આ સૂત્ર તો છે જ આપણા પાસે। હવે આપણા પાસે કદ ને અચળની વાત કરી છે, તો આમાં મારે અહીંયા કંઈ કદ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો આ રો L/A છે, તો આપણે શું કરીએ, ઉપર અને નીચે બંને L વડે ગુણાકાર કરી દઈએ, તો ઉપર થઈ જાય છે L² અને નીચે થઈ જાય A ઇન્ટુ L। A ઇન્ટુ L ને શું કહી શકીએ આપણે? કદ કહી શકીએ। એટલે અહીંયા થઈ જાય V। અહીંયા કારણમાં આપણે લખી શકીએ છીએ કે V બરાબર A ઇન્ટુ L, જેમાં આપણે લખી શકીએ છીએ કદ, બરોબર। તો આ કિંમત આવી। હવે આપણે શું કરીએ છીએ, એક કામ કરીએ કે આ જે પણ આપણા પાસે આવ્યું R બરાબર રો L²/V સૂત્રને L વડે ડેરિવેશન કરીએ। એટલે આ સૂત્રને આપણે ડેરિવેશન કરીએ તો શું થાય? dR/dL, બરાબર। આપણે L ના સાપેક્ષે કરીએ, સૂત્રને L વડે ડેરિવેશન કરીએ, એટલે આપણે L વડે ડેરિવેશન કરીએ તો રો છે અવરોધકતાની કિંમત અચળ હોય છે, અને કદ આપણા પાસે કિંમત એવી કીધી છે કે અચળ છે, તો અહીંયા આપણે રો/V જે છે એ કોન્સ્ટન્ટ આવે, તો d/dL ઇન્ટુ L²। હવે L² નું ડેરિવેશન શું થાય? L⁻², તો ડેરિવેશન યાદ કરો તમને, d/dx x⁻n, તો n ઇન્ટુ x⁻n-1 આ પ્રકારનું ડેરિવેશન થતું હોય છે। તો અહીંયા આપણા પાસે આવશે રો V ઇન્ટુ 2L, એટલે L² છે તો બે આગળ આવતું રહ્યું 2L⁻²-1, એટલે આપણા પાસે આ કિંમત આવી। તો dR/dL રો/V 2L આપણે આ કિંમત આવી। આને મારે થોડીક ફેરફાર કરવી છે, dR બરાબર રો/V 2L dL। એક છે સૂત્ર આ આપણા પાસે, સૂત્ર નંબર 2, અને એક છે આ સૂત્ર નંબર 1। સૂત્ર નંબર 1 અને 2 આ બંનેનું ગુણોત્તર લેતા, સૂત્ર 1 અને 2
ગુણોત્તર લેતા તો સૂત્ર એક જે છે r rho l સ્ક્વેર અપોન v. તો પહેલા આપણે dr અપોન r, dr ની કિંમતમાં આપણા પાસે આ જે કિંમત છે એ લખી દઈએ, rho અપોન v ઇન્ટુ 2l અપોન rho ઇન્ટુ l સ્ક્વેર અપોન v. આ સૂત્ર છે rho l સ્ક્વેર અપોન v, બરોબર. તો એમાં આ બે તો થયા કેન્સલ, એમાં એક એક l આ પણ કેન્સલ થયા, એટલે dr અપોન આ સૂત્ર છે, સોરી મિસ્ટેકમાં આ સૂત્ર છે એટલે અહીંયા dl આવશે, બરોબર. એટલે આપણા પાસે આ સૂત્ર આવ્યું dr અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ 2 dl અપોન l, બરોબર મિત્રો. આ સૂત્ર આવ્યું છે આપણા પાસે. હવે આપણા પાસે d બાય l આ એક પ્રકારનું શું થયું, બદલાવ થયો. dl એટલે બદલાતું રહ્યું. આપણા પાસે જે પણ આપણે કોઈ પર્સન્ટેજમાં ગોતતા હતા, યાદ કરો ગ્રેવિટેશન વાળા ફોર્મ્યુલા કે તમારામાં પૃથ્વીની ત્રિજ્યા આટલા ટકા ઘટી જાય અથવા તો 100% માંથી 10% વધી જાય અથવા તો ઘટી જાય, તો એના માટે છેલ્લે જે પ્રતિશત આપણે ગણતા હતા, કેવું ગણતા હતા કે g ડેશ માઇનસ g અપોન g. એટલે આનું મતલબ શું થયું, dg થયું, dg અપોન g. એટલે આનો મતલબ શું થયું એકચ્યુઅલમાં જોવા જઈએ તો l ડેશ માઇનસ l અપોન l, જેની કિંમત આપણા પાસે 0.1% તો આપેલી છે, તો આ 0.1% અહીંયા મૂકી શકાય, બરોબર. તો 0.1% અહીંયા મૂકી દઈએ તો dr અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 0.1%. તો dr અપોન r ની કિંમત શું આવી આપણા પાસે 0.2%. એટલે 0.2% જેટલો બદલાવ થાય છે, બરોબર છે મિત્રો. તો આ પ્રશ્ન તમે અહીંયા જોઈ લો અને સોલ્વ કરી લો. બરોબર. તો આ ટાઈપના પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખાસ કરીને ઘણી વખતે MCQ કે એમાં પૂછાતા હોય છે, બરોબર. નેક્સ્ટ આપણા પાસે પ્રશ્ન છે સ્વાધ્યાયનો 3.6 નંબરનો પ્રશ્ન, કે જે આપણે લાસ્ટ ટોપિક કર્યો તો એના આધારિત છે. શું કહે છે આ પ્રશ્નમાં કે એક તાર છે જેની લંબાઈ કંઈક 15 મીટર આપેલી છે, જેનું ક્ષેત્રફળ 6.0 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું છે. એમાં અવરોધ જે આપેલો છે એ 5 ઓહ્મ્સ છે. અવરોધ અક્ષર શોધવાનું છે અને એમાં સાથે એ વાત કરી છે કે માનો કે કદાચ આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ જે છે એ ખૂબ નાનો હોવાથી આપણે એને અવગણી શકાય તે પ્રકારનો છે, બરાબર. તો હમણાં જ આપણે જે સમ કર્યો એના આધારે એક ફોર્મ્યુલા r બરાબર rho l બાય a, એમાં આપણે rho ની કિંમત શોધવાની છે. તો આપણે rho ને કરતા બનાવી દઈએ. rho બરાબર r ઇન્ટુ a અપોન l. r ની કિંમત છે 5 ઓહ્મ્સ, a ની કિંમત છે 6.0 × 10⁻⁷ મીટર સ્ક્વેર અને અપોનમાં l ની કિંમત છે 15. 5 6 30, 30 ગુણ્યા 10⁻⁷ અપોન 15, એટલે આ આપણે કેન્સલ કરો તો આવે આન્સર 2. તો 2 × 10⁻⁷ ઓહ્મ મીટર. આ છે આપણા પાસે rho ની કિંમત, બરાબર. તો એક આ દાખલો છે 3.6 નંબરનો. આઈ હોપ તમને બધું બરોબર દેખાય છે. યસ, કરેક્ટ, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન છે 3.14 નંબરનો પ્રશ્ન, કે જે તમે જોઈ શકો છો. મેં એ પ્રશ્ન થોડોક શોર્ટમાં લખ્યો છે કે પૃથ્વીની સપાટી પર એની પૃષ્ઠ ઘનતા આપેલી છે. પૃથ્વીની સપાટી એટલે માનો કે આપણે આખે પૃથ્વીની સપાટી લઈએ છીએ. પૃથ્વીની સપાટી માટે થઈને આ પ્રશ્ન આઈ હોપ તમારો લખાઈ ગયો હશે, એટલે આ પ્રશ્ન હવે ભૂસી દઉં છું કેમ કે બધી કિંમતો આપણે લખવાની છે. પૃષ્ઠ ઘનતા ધોરણ
12 ચેપ્ટર નંબર 1 એમાં આપણે પૃષ્ઠ ઘનતા વિશે જોયું હતું. સિગ્મા બરાબર q બાય a ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેરની કિંમત આપણા પાસે આપેલી છે, જેની કિંમત થાય q બાય a, રાઈટ. હવે એમાં વોલ્ટેજ આપેલો છે. વોલ્ટેજ કંઈક આ પ્રમાણે છે, એટલે v બરાબર 400 કિલોવોલ્ટ આટલું આપેલું છે. કિલોને ફેરવવા હોય તો × 10⁻³ વોલ્ટ. એમાં વિદ્યુત પ્રવાહ જે પ્રસાર થાય છે એ 1800 એમ્પિયર જેટલો પ્રસાર થઈ શકે છે, એટલે સ્થાયી જેવો થાય છે, જેમાં આખી પૃથ્વી પર. હવે પ્રશ્ન એવો છે કે હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્ર જાળવી શકે તેવી કોઈ કાર્યપ્રણાલી ન હોય, મારે તમારા જેવું થયું 2 વખત લખી હોય, તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? એટલે આપણે જસ્ટ પૃથ્વીની સપાટીને તટસ્થ કરવાનું છે. તો આ શોધવા માટે એક જ વસ્તુ થાય, ધેટ ઇઝ I બરાબર q બાય t. આમાં આપણે t ની કિંમત શોધી શકીએ છીએ, પણ આપણા પાસે q ની કિંમત નથી મિત્રો, બરોબર. હવે q ની કિંમત શોધવાની છે. q ની કિંમત શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય, બરોબર. આ સૂત્રનો ઉપયોગ કરીએ, એમાં સિગ્મા બરાબર q બાય a, એટલે q બરાબર સિગ્મા ઇન્ટુ a, એટલે આ સિગ્મા ઇન્ટુ a અહીંયા મૂકી દઈએ તો આપણા પાસે આખી કિંમત આવી જાય. તો I બરાબર q. તો q ની કિંમત તો છે નહીં આપણા પાસે, એટલે સિગ્માની કિંમત છે. સિગ્માની કિંમત છે 10⁻⁹. હવે આપણે વાત કરીએ a ની, એટલે પૃથ્વીનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે પૃથ્વીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણા પાસે r ની કિંમત છેલ્લે કૌંસમાં આપેલી હતી 6.37 × 10⁶ મીટર. મીટરમાં આપેલી છે, એટલે એમાં કોઈ આપણે ફેરફાર કરવાની કઈ લાંબી જરૂર નથી. તો 6.37 × 10⁶ મીટરને આપણે એપ્લાય કરીએ તો 4 × પાઈ × 6.37 × 10⁶ અપોન આ થઈ ગયું આપણું q. સિગ્મા ઇન્ટુ a, આ છે સિગ્મા અને આ છે a, એનો સ્ક્વેર પણ આવશે, r², 4πr², અને અપોન t. આપણે t ની કિંમત શોધવાની છે, એટલે આપણે t ની જગ્યાએ અહીંયા કરીને લખી દઈએ છીએ t, અને અહીંયા આવી જશે I. I ની કિંમત છે આપણી પાસે 1800. તો આમાં પાછું પૂછેલું છે કે આમાં એપ્રોક્સિમેટલી અંદાજિત તમારા પાસે જે આ કિંમત આવે છે એ કિંમત કેટલી આવે છે? તો આની અંદર આપણે તમામ વસ્તુ સોલ્વ કરીએ, એના આધારે આપણા પાસે એપ્રોક્સિમેટલી 282.8 એટલે કે 283 સેકન્ડની કિંમત આપણા પાસે આવી. આ છે પ્રશ્ન નંબર 3.14 મિત્રો, બરોબર. તો આ હતા પ્રશ્નો આપણા કે જે તમે જોયા. આ 3 આપણા લગતા પ્રશ્નો હતા, રાઈટ મિત્રો. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે ઓહમના નિયમની. ઓહમના નિયમમાં આપણે કાલે જોયું હતું કે v બરાબર IR, પછી r ની વાત કરી હતી, અવરોધની વાત કરી હતી, અવરોધ શું કહેવાય તે. ત્યારબાદ અવરોધકતાની વાત કરી હતી કે અવરોધકતાની કિંમત આપણને કઈ રીતે મળી શકે તેમ હતી. તો હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કે ઓહમ્સનો ઓહ્મ્સ લો જે ઓહ્મ્સ લો આપણે જોયો તો કે એક સર્કિટ પણ બનાવી હતી, જેના આધારે આપણા પાસે કંઈક આ પ્રકારનો આલેખ પણ આવ્યો હતો, જેમાં તમે અલગ અલગ ટેમ્પરેચરના આધારે આપણા પાસે અલગ અલગ 1/r ની કિંમત કંઈક મળતી હતી. તો આ જે છે આ સંપૂર્ણ રીતે બધા મેટલમાં કામ કરે છે કે નહીં, બરોબર. તો મિત્રો આપણે હવે વાત કરવાના છીએ કે એના લિમિટેશન્સની વાત કરીએ. કેની વાત કરીએ છીએ? એના લિમિટેશન્સની. તો આના લિમિટેશન્સમાં ખાસ કરીને જોવા જઈએ તો લિમિટેશન્સ ઓહ્મ્સ લો પર છે કે જેના કારણે આમાં ઓહ્મ્સ લો જે છે એ ખોટું પડે છે. આના 2-3 કેસીસ છે.
ફોર એક્ઝામ્પલ કેસ ફર્સ્ટ, જેમાં આપણને આલેખ જે મળે છે એ કંઈક આ પ્રકારે મળે છે, જેમાં સુરેખ રેખા મળતી નથી, બરોબર. આ આકૃતિમાં જોવા જઈએ તો V આ બાજુ મળે છે અને I આ દિશામાં મળે છે. એમાં પણ આપણે જોવા જઈએ તો કદાચ આ પ્રકારનું કંઈક તમને દેખાશે કે એમાં V ની કિંમત સદંતર વધવા માંડે છે અને I જે છે એ રોકાઈ જાય છે. શું દેખાય છે? V ની કિંમત સદંતર વધવા માંડે છે અને I ની કિંમત રોકાઈ જાય છે. તે અમુક પ્રકારના મેટલમાં આ પ્રકારની વસ્તુ થાય છે કે જેના કારણે આપણે આ વસ્તુ એપ્લાય કરી શકતા નથી. તો ઓહ્મ્સ લોમાં ખાસ કરીને આ વસ્તુનો પ્રોબ્લેમ રહે છે કે આમાં આની લિમિટેશન્સ છે. કઈ લિમિટેશન્સ છે? એ જ કે જે આપણે એપ્લાય કરીએ છીએ કે આલેખ જે દર્શાવ્યો છે એ I અને V વચ્ચે છે અને એ સમપ્રમાણમાં રહે નહીં. એટલે આ જે છે એ ત્રુટક રેખા પ્રકારનું જે છે એ બતાવે છે કે સુવાહકમાં પ્રવાહ વહે ત્યારે થોડીક જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, તે સુવાહક ગરમ થવાના કારણે અવરોધ વધે અને VI આલેખનો જે સ્ટ્રેટ લાઈન હતી એ સ્ટ્રેટ લાઈન આપણને મળતી નથી. અને આના જે એક્ઝામ્પલ જે છે એ ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરના કારણે. તો આ છે મિત્રો કેસ નંબર 1. આમાં આપણે લખી શકીએ છીએ લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો, બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કેસ 2 ની. કેસ 2 માં એવું થાય છે કે આપણે ડાયોડ્સની વાત કરતા હતા, તો ડાયોડમાં આપણા પાસે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે જ્યાં અહીંયા I છે એ ઉપર મિલી એમ્પિયર મળે છે, અહીંયા I આપણને માઇક્રો એમ્પિયરમાં મળે છે, આ VF છે, આ VR છે. આમાં આપણે ક્વોડ્રન્ટના આધારે વાત કરીએ તો આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પહેલા ચરણમાં જોવા જઈએ તો અહીંયા આપણા પાસે જે કરંટ છે એ સદંતર અચાનક વધવા માંડે છે અને આ જગ્યાએ આપણે એવું કહીએ છીએ કે ધીસ ઇઝ બ્રેકડાઉન વોલ્ટેજ. શું કહેવાય? બ્રેકડાઉન વોલ્ટેજ અથવા તો કટિંગ વોલ્ટેજ. તો આવું કેમ થાય છે? આનું કારણ પણ એક ડાયોડ છે, એક PN જંકશન ડાયોડ છે, જે આપણે 14મા ચેપ્ટરમાં ભણીશું. ધીસ ઇઝ PN જંકશન ડાયોડ. આને આપણે ફોરવર્ડ બાયસ એટલે કે આપણને ઉપયોગી થઈ શકે એ પ્રકારે, જો કે ઉપયોગી તો રિવર્સ બાયસ પણ છે, પણ આપણને ઉપયોગી થઈ શકે એ રીતે આપણે રાખીએ તો આની અંદર એક એ પ્રકારની એ સ્થિતિ સર્જાય છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ સદંતર વધવા માંડે છે રેપિડલી, અને આની અંદર આપણા પાસે V જે છે એ અમુક ક્ષણે રોકાઈ જાય છે. દાખલા તરીકે આપણે કદાચ સિલિકોનની વાત કરીએ તો સિલિકોનની અહીંયા કિંમત આપણા પાસે મળે છે 0.7 વોલ્ટેજ અટકી જાય છે અને આપણા પાસે કરંટ જે છે એ મિલી એમ્પિયરમાં મળવા માંડે છે રેપિડલી. અને આ આલેખ દ્વારા મળતું અવરોધને ડાયનેમિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયનેમિક રેઝિસ્ટન્સ. ડાયનેમિક એટલે બદલતું રહ્યું. એટલે ઓહ્મ્સ લોમાં આપણા પાસે જે અવરોધની કિંમત મળતી હતી કેવી હતી? અચળ હતી. પણ જ્યારે આમાં કિંમત અચળ મળતી નથી. આ છે ફોરવર્ડ બાયસ માટે, આ છે રિવર્સ બાયસ માટે. રિવર્સ બાયસમાં પણ એવું થાય કે થોડાક સમય સુધી આપણને કરંટ જે છે ઇન્ક્રીઝ થાય છે અને પછી કરંટના જગ્યાએ અવરોધ અચાનક વધી જાય છે અને અવરોધ અચાનક વધી જવાના કારણે અહીંયા કરંટ અટકી પડે છે. એટલે આ પણ ઓહ્મ્સ લો માટેની મર્યાદા છે. ધેટ મીન્સ લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો, કે આ કેસમાં પણ ઓહ્મ્સ લો સફળ થઈ શકતું નથી અને આમાં PN જંકશન ડાયોડ યુઝ કરવામાં આવે છે. આના એક્ઝામ્પલ્સમાં PN જંકશન ડાયોડ, બરોબર, PN ડાયોડ. આ છે કેસ નંબર 2 અને નેક્સ્ટ છે આપણા પાસે કેસ નંબર 3. આ કેસ નંબર 3 માં આપણા પાસે આ પ્રકારની સ્થિતિ મળે છે. તમે જોઈ શકો છો સમથિંગ આ રીતનું. એટલે સુરેખ પથ મળતું નથી, બરોબર. એટલે આમાં એવું થાય છે કે માનો કે I અને V ની વાત કરીએ તો આપણા પાસે એક જ I ની કિંમતમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના V મળે છે.
શું મળે છે? ઘણા બધા અલગ અલગ પ્રકારના V મળે છે એક જ I ની કિંમતમાં, એ આપણે જોઈ શકીએ છીએ. અને આવું શેમાં થાય છે? તો આ પ્રકારની વસ્તુ થાય છે, ગેલિયમ આર્સેનાઇડ હોય આપણા પાસે એક પ્રકારનું એલોય. એલોય એટલે એકથી વધારે મેટલ્સ ભેગા કરી અને બનાવવામાં આવતું હોય એને કહેવાય છે એલોય, જેને કહેવાય છે ગેલિયમ આર્સેનાઇડ. આ પ્રકારનું મેટલ વાપરવામાં આવે તો એની અંદર આપણા પાસે સૂર્યપથ નથી મળતી, બહુ આડું પ્રકારનું આલેખ મળે છે, જેમાં એક જ વિદ્યુત પ્રવાહમાં અલગ અલગ પ્રકારના વોલ્ટેજ મળતા હોય છે. તો મિત્રો આ હતું લિમિટેશન્સ ઓફ ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લો સુધી બધું કમ્પ્લીટ પાકું કરી લેજો, કેમ કે નેક્સ્ટ લેક્ચર આપણા પાસે ડ્રિફ્ટ વેલોસિટીનો આવશે. ડ્રિફ્ટ વેલોસિટીમાં બધી જ વસ્તુનો ઉપયોગ કરશું અને સાથે સાથે તમે તૈયારી પણ કરતા રહેજો, દાખલા પણ કરતા રહેજો. કોઈ પણ ડાઉટ્સ હોય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.